તો ગાઈઝ ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા છે નળા બેટ અને ચોમાસાની સિઝન છે તો નળા બેટમાં ફર્યું છે જોરદાર પાણી. તો ગાઈઝ તમને બતાવું નજારો કેટલો મસ્ત નજારો છે. વાયરો પણ જોરદાર આવે છે ગાઈઝ, એટલે કદાચ અવાજ થોડો પેલો આવે પણ તમને બતાવું ગાઈઝ નજારો. એની પહેલાં તમને જણાવું કે કોણ કોણ આવ્યા છે નળા બેટ ફરવા માટે. હું, ઉષા અને દિવ્યાંગ, વિશાલ અને ગાડી. સો ગાઈઝ ફાઇનલી તમને બતાવું નજારો કેટલો મસ્ત છે નળા બેટનો. તો એ પાણી ભરેલું છે ગાઈઝ, જોરદાર વરસાદી માહોલ છે એટલે તમને બતાવું નજારો. હા જો ગાઈઝ કેટલું જોરદાર પાણી ભરેલું છે. જો ગાઈઝ આ કેવા દોડે છે ઉડખર. આ રોડનો આ સાઈડનો ભાગ છે. તો જો ગાઈઝ એવું ને એવું પાણી આ સાઈડે ભર્યું છે. જો ગાય આર્મીની ગાડી જાય છે, આર્મીની ગાડી છે. અને જો ગાઈઝ મકા પાણી ભર્યું છે જોરદારનું. જો બાકી નજારો એટલો મસ્ત છે ગાઈઝ નળા બેટનો. તો ગાઈઝ હજી તો આપણે નળા બેટ પહોંચ્યા નથી, હજુ રસ્તામાં છીએ. તો નજારો આવ્યો તો તમને બતાવી દઉં તો તમે હા તો ચલો ગાઈઝ હવે જઈશ નળા બેટનો નજારો તમને આગળ બતાવીશ. મજા તો મજા રહેજો આગળના. તો ગાઈઝ ફાઇનલી મેં નળા બેટ પર એન્ટ્રી કરી નાખી છે અને ગાડી પાર્કિંગ કરી નાખી છે. તમારે જે પાર્કિંગની બાજુમાં જે વ્યૂ છે તમને બતાવું. વિશાલ ને ઉષાને બધા જોવા જ આવ્યા છે. લડો પાકા આગળ જશો. તો ગાઈઝ ફાઇનલી આપણે નળેશ્વરી માતાના મંદિરે દર્શન કરવા માટે આવી ગયા છે અને તમે જો શંકર ભગવાનનું મંદિર છે સામે. આડે જેટલી ભીડ હોય એમ. અત્યારે જોરદાર દર્શન કરવાની મજા આવી ગઈ. અમે પેલી ફેર આવ્યા ત્યારે જોરદાર ભીડ હતી તો ભીડ જેટલી ખતરનાક હોય બે. તો ગાઈઝ ફાઇનલી આપણે નળેશ્વરી માતાના દર્શન કરી અને હવે જો વાઇલ્ડ લાઈફ ડિવિઝન બનાસકાંઠામાં જોવા. રાત જોરદાર નળા બેટ.
ફાઇનલી આપણે આખા બગીચામાં ફર્યા છે પણ એક મસ્ત લોકેશન હતું જમવાનું તો આપણે ક્યાંથી જમવાનું લાયક છે તૈયાર છે તમને બતાવો શું લાયા છે અને આ મરચું હા લસણની ચટણી કે મરચું અને રોટલી લાયા અને જો ગાઈસ આ છાશ લાયા છે અને રોટલી છે મરચું છે તો ગાઈસ મસ્ત નાસ્તો કરી દો આ વાતાવરણમાં ઠંડા વાતાવરણમાં બગીચાની વચ્ચે અને ચલો શરૂઆત કરીએ તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છે નાસ્તો કરી અને પછી એ જ બગીચામાં એક મસ્ત બખોલમાં રહેતા પ્રાણીઓના સ્ટેચ્યુ બતાવો શિયાળ છે બિલાડી અને હરણ that mango વિશાલ અરે પોચથી વધારે હોય ને તો સિંહને પણ હેરાન કરે બોલ એટલી તાકાત જો જરાક જરાક અરે જરાક નળા બેટનું રણ છે તો ગાઈસ ફાઇનલી અમને પરમિશન મળી ગઈ છે બોર્ડર પર જવાની અને અમે નીકળી ગયા છે હવે 0 પોઈન્ટે જવા માટે અને તમે જુઓ ગાઈસ કેટલું મસ્ત વાતાવરણ છે અને બહુ મજા આવશે ફરવાની ગાઈસ તો તમે બનાવી રહેજો આગળ બ્લોગમાં ચિંતા બહુ હતી પરમિશન મળશે કે નહીં મળે જુઓ ગાઈસ